કેશોદમાં આન બાન અને શાન સાથે સ્વતંત્રતા પર્વની ઉજવણી કરવામાં આવી છે। દેશભરમાં સ્વાતંત્ર્ય પર્વની ઉજવણી કરવામાં આવી છે, ત્યારે કેશોદના મોવાણા ગામે તાલુકા કક્ષાના સ્વતંત્રતા દિવસ નિમિત્તે ધ્વજવંદન ઉપરાંત વિવિધ સાંસ્કૃતિક કાર્યક્રમો યોજાયા હતા। શહેર તાલુકામાં વિવિધ સરકારી અર્ધ સરકારી કચેરીઓ તેમજ વિવિધ શાળા કોલેજ તેમજ સંસ્થા દ્વારા ધ્વજવંદન સહિતના કાર્યક્રમો યોજાયા હતા। કેશોદના મોવાણા ગામે તાલુકા કક્ષાના યોજેલા સ્વતંત્રતા પર્વની નિમિત્તે મામલતદાર સંદીપ મહેતાએ ધ્વજવંદન કરી રાષ્ટ્રગાન સાથે સલામી આપી હતી। કેશોદના મોવાણા ગામે યોજાયેલા સ્વાતંત્રતા દિવસની ઉજવણી કાર્યક્રમમાં નગરપાલિકાના પ્રમુખ મેહુલભાઈ ગોંડલિયા, તાલુકા પંચાયતના પ્રમુખ ભનુભાઈ ઓડેદરા ઉપરાંત તાલુકા વિકાસ અધિકારી, પોલીસ ઇન્સ્પેક્ટર સહિત રાજકીય આગેવાનો, ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા। સ્વાતંત્રતા પર્વની ઉજવણી કરવા શાળાના વિદ્યાર્થીઓ દ્વારા અંક કસરતના દાવ, દેશભક્તિના ગીત સહિત સાંસ્કૃતિક કાર્યક્રમો રજૂ કર્યા હતા। મંચસ્થ મહાનુભાવો દ્વારા શ્રેષ્ઠ કામગીરી કરનારને સન્માનપત્ર આપી સન્માનિત કરવામાં આવ્યા હતા। ભારત દેશના સ્વતંત્રતા દિવસ તરીકે 15મી ઓગસ્ટના દિવસને ઉજવવામાં આવે છે, ત્યારે ઈસવીસન 1947ના વર્ષમાં આ દિવસે અંગ્રેજોની ગુલામીમાંથી ભારત દેશ આઝાદ થયો હતો। કેશોદ પોલીસ સ્ટેશનના પોલીસ કર્મચારીઓ, હોમગાર્ડના જવાનો સહિતના તમામ કચેરીના અધિકારીઓ, કર્મચારીઓ સ્વતંત્રતા પર્વની ઉજવણી કરવામાં આવી હતી। વડાપ્રધાન નરેન્દ્ર મોદીના સંદેશ એક પેડ માં કે નામ હેઠળ રેન્જ ફોરેસ્ટ ગુલાબા સુવાગ્યાની રાહબરી હેઠળ વૃક્ષારોપણ ઉપરાંત રોપાનું વિતરણ કરવામાં આવ્યું હતું। આ કાર્યક્રમનું સંચાલન ઉદ્ઘોષ ડોક્ટર ભૂપેન્દ્રભાઈ જોશીએ કર્યું હતું। કેશોદ શહેરમાં દુકાન તેમજ ઘરો તેમજ વાહનોમાં રાષ્ટ્રધ્વજ ફરકાવવામાં આવ્યા છે, ત્યારે સમગ્ર કેશોદ શહેર રાષ્ટ્રભક્તિના રંગે રંગાઈ ગયું છે। જે કેશોદ ગુજરાતી સાથે રાજુ પંડ્યા, કેશોદ। આજરોજ કેશોદ તાલુકા કક્ષાનો સ્વાતંત્ર્ય પર્વનો એટલે કે 15મી ઓગસ્ટ 2024 તો સ્વાતંત્ર્ય પર્વની ઉજવણી ગ્રામ્ય કક્ષા એટલે કે મોવાણા ગામે ખૂબ ઉત્સાહપૂર્વક ઉજવવામાં આવી રહી છે। આજના કાર્યક્રમમાં માનનીય પૂર્વ ધારાસભ્યશ્રીઓ, નગરપાલિકાના પ્રમુખશ્રી, તાલુકા પંચાયતના પ્રમુખશ્રી, જુદી જુદી કચેરીના અધિકારી કર્મચારીશ્રીઓ તેમજ અહીંની શાળાના વિદ્યાર્થીઓ, ગ્રામજનો ખૂબ મોટી સંખ્યામાં હાજર રહી અને ખૂબ ઉત્સાહભેર આજના આ કાર્યક્રમની ઉજવણી કરેલ છે। સાથે સાથે આજે 75મો તાલુકા કક્ષાના વન મહોત્સવની પણ ઉજવણી કરવામાં આવેલ છે અને અહીંથી માનનીય કેન્દ્ર સરકારશ્રીના કાર્યક્રમ મુજબ એક પેડ માં કે નામ એ મતલબથી અહીંયા વૃક્ષનું પણ આજે વાવેતર કરવામાં આવ્યું છે અને અહીંથી વૃક્ષના રોપાનું વિતરણ પણ કરવામાં આવી રહ્યું છે।